સાબરકાંઠા જિલ્લામાં ઈડર તેમજ વડાલી પંથક શાકભાજી સહિત ટામેટાના પાક માટે પ્રખ્યાત છે। અહીંથી પ્રતિદિન મોટી માત્રામાં ટામેટાનો પાક ગુજરાત સહિત આસપાસના રાજ્યોમાં મોકલવામાં આવે છે। જોકે ટામેટાના પાકમાં અચાનક કડાકો બોલાયો છે। છેલ્લા એક સપ્તાહમાં પ્રતિ કિલો ટમાટાનો ભાવ ₹3 થી 4 થઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે। પ્રતિ 20 કિલોએ ટામેટાનો ભાવ ₹60 થી 80 કિલો બોલાઈ જતા ખેડૂતોએ પકાવેલો પાક હવે રસ્તે રઝળતો કરવો પડે તેવી સ્થિતિ છે। બજાર ટામેટા રોડ ઉપર ફેંકી દેવાનો વારો આવેલ છે અને જો આવીને આવી જો પરિસ્થિતિ ચાલશે તો ખેડૂતની વિકટ પરિસ્થિતિ ઊભી થશે અને બીજા ધંધા તરફ વળવું પડશે। તો સરકાર આના માટે કંઈક વિચારે। જો કે એક તરફ ખેતી પ્રધાન દેશ હોવાની સાથે સાથે છેલ્લા કેટલાક સમયથી ખેડૂતોની સ્થિતિ બેહાલ બની રહી છે, તેમજ પોષણક્ષમ ભાવ ન મળવાના પગલે ખેડૂત આલમમાં પણ ભારે નારાજગી જોવા મળી રહી છે। ત્યારે હાલમાં ખેડૂતોએ પોતાનો પાક વેરાન તેમજ ઉજ્જડ જગ્યાઓમાં ઢગલા કરી રહ્યા છે, જેથી ખેડૂત આલમને પારાવાર નુકસાની સાથોસાથ આર્થિક દ્રષ્ટિએ પણ નુકસાન થઈ રહ્યું છે। જો કે આગામી સમયમાં ખેડૂતોના પોષણક્ષમ ભાવના મામલે ચોક્કસ પગલાં ન લેવાય તો ખેડૂત આલમ પણ ખેતી સહિતના પાકોનો ત્યાગ કરી શહેરી રોજગાર તરફ વળે તો નવાઈ નહીં। ઓર્ગેનિક ખેતી તરફ અમે ખેડૂતો જવા માટે તૈયાર છે, પણ પોષણક્ષમ ભાવ આપવા માટે ગવર્મેન્ટને પણ તૈયાર રહેવું પડશે અને જે પોષણક્ષમ ભાવ મિનિમમ બંધાવો જોઈએ ₹200, મણનો ભાવ 20 કિલોના મિનિમમ ₹200 તો અમે ગવર્મેન્ટ ગમે ત્યાંથી રાજી કરીને પણ કરી આપશું। એવું ગવર્મેન્ટને કંઈક ફોર્મ્યુલા લઈને અપનાવીને ખેડૂતોના હિતમાં કંઈક વાત રજૂ કરવી પડશે।